અને આખી રામચરિત માનસ, થોડીક વાર તમને રામકથામાં લઈ જાઉં, આખી રામાયણમાં દિવ્યમાં દિવ્ય સ્તુતિ કોઈએ કરી હોય ને, નહીતર વનવાસ દરમિયાન ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકી આ ત્રણે ત્રણ ઘણા બધા સાધુ સંતોની પાસે ગયા. બધા સાધુ સંતો યથા યોગ્ય રીતે ભગવાનને વધાવ્યા, સ્તુતિ કરી, કંદમૂલ ફળનું આરોગન કરાવ્યું. પણ બાપુ દિવ્યમાં દિવ્ય સ્તુતિ જો કોઈએ કરી હોય ને તો એ અત્રિ અને અનસૂયાએ કરી છે. નમામિ ભક્ત વત્સલમ કૃપાલુ શીલ કોમલમ ભજામિ તે પદાબુજમ અકામિનામ સ્વધામદમ. સ્તુતિ સાંભળવા જેવી છે. અને એ અત્રિ અને અનસૂયા, પણ અનસૂયાનું વ્રત, જપ, તપ, નિયમ, સંયમ એટલું બધું દિવ્ય ને કે એક વખત નારદજીએ ત્રણે ત્રણ દેવીઓને મળીને કીધું, સ્વર્ગની દેવીઓ, માં પાર્વતી ને માં સાવિત્રી ને માં લક્ષ્મી, એને કીધું કે ભવિષ્યની અંદર તમારી નામના ઘટી જવાની છે. બોલે કેમ? બોલે ભારત વર્ષની અંદર એક સ્ત્રી એવા છે જેનું નામ અનસૂયા છે, અને અનસૂયાનું વ્રત, અનસૂયાનો જપ, અનસૂયાનો તપ, એના નિયમ, એના સંયમ એટલા બધા કઠિન અને ગજબના છે કે ભવિષ્યનું ભારત તમારી પૂજા નહીં કરે, અનસૂયાની કરશે. અને સ્વર્ગની દેવીઓને ઈર્ષ્યા થઈ. તમે વિચાર તો કરો. એટલે લક્ષ્મીજીને વિષ્ણુ પરમાત્માને કીધું તમે જાઓ, જઈને એનું વ્રત ભંગ કરાવો, કે અમારથી આગળ કોક થઈ જાય એનો મજા આવે. ભોળોનાથ તો હવે ભોળો દેવ છે, માં પાર્વતી એને ચડાવ્યા. તમે જાઓ, નહીતર કે રોટલા ઘડવાનું બંધ આજ હાથથી. જાઓ, અનસૂયાનો વ્રત ભંગ કરાય આવો. સાવિત્રીએ બ્રહ્માજીને કીધું કે તમે જાઓ, ભારત વર્ષની એક અનસૂયા અમારાથી આગળ વધી જાય, અમને ન પાલવે. અને સાહેબ ત્રણે ત્રણ દેવતાઓ હાલતા ચાલ્યો. ક્ષીરસાગર માંથી ભગવાન વિષ્ણુ નીકળ્યા, કૈલાસ માંથી મહાદેવજી નીકળ્યા, બ્રહ્મલોક માંથી બ્રહ્માજી રૂપાના પતરા જેવી દાઢી સફેદ વસ્ત્રમાં લીન છે. માં ભગવતી અનસૂયા અને અત્રિ ઋષિના આશ્રમની બાજુમાં દૂરથી ભગવાન વિષ્ણુને આવતા જોઈને ભોળાનાથે કીધું ક્યાં જાવ છો? બોલે ભાઈ જોને ઘરે તા તકલીફ થાય, ઘરેથી કીધું કે જાઓ અનસૂયાનું વ્રત ભંગ. બોલે હું ત્યાં જ જાઉં છું. બોલે હાલો તો એક કરતા બે ભલા. ભોળાનાથ ને વિષ્ણુ જાતા એમાં બ્રહ્માજી મળ્યા. ક્યાં જાઓ છો? બોલે બ્રહ્માણી કીધું છે અનસૂયાના તપનો ભંગ કરવા જાઉં છું. બોલે ઈ તો અમે કરવા જઈએ છીએ. હાલો બે કરતા ત્રણ ભલા. અને ત્રણે ત્રણ સ્વર્ગના દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અત્રિ અને અનસૂયાના આશ્રમની બાજુમાં આવીને ઉભા રહ્યા અને કીધું ભિક્ષામ દેહી. અંદરથી માં અનસૂયા આવ્યા છે, કંદ મૂલ ફળ આદિ આદિ. સાધુના વેશની અંદર ત્રણે ત્રણ ને જોયા. ભિક્ષા જે આમ ઠાલવવા માટે જાય ત્યારે દેવતાઓએ કીધું કે માં આ ભિક્ષા નથી જોતી. બોલે તો? બોલે અમારી માંગણી કઈક વિચિત્ર છે. કેવી માંગ? બતાવો. તમે મારા આંગણે આવ્યા છો, તમે મારા અતિથિ છો, તમે સાધુ છો. સાધુ આંગણેથી પાછો ન જાય. કહો આપની ઈચ્છા પૂર્તિ થશે. ત્યારે ત્રણે ત્રણ દેવતાઓ એક સાથે બોલી ઉઠ્યા કે માં, તારે જો અમને ભિક્ષા આપવી હોય ને તો એકવાર નગ્ન બની અને ભિક્ષા આપો. હવે વિચિત્ર માંગણી કરી. શરમથી આંખો નીચે ઝૂકી ગઈ.
પણ બીજી જ પળે વિચાર એ કર્યો કે આવી માંગણી કરનાર કોઈ સામાન્ય માણસો ન હોય. પૂજાના ખંડની અંદર જાય અને જ્યાં ધાન ધરી અને જોયું ને ત્યાં તો અખિલ બ્રહ્માંડના નાથ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આજ આંગણે ભીખ માંગવા આવ્યા સાહેબ. હે હું ઘણી વાર એમ કહું કે કથા શ્રવણ કરીએ અને સાહેબ આપણે એટલા બધા દટ્ટ બનીએ, ખાલી અનસુયાને ત્યાં આવે એમ નહીં, આપણે પણ આપણા આંગણાને એટલું બધું પવિત્ર બનાવીએ, આપણે પણ આપણા ભજનને એટલું બધું આમ દઢ બનાવીએ કે અખિલ બ્રહ્માંડના નાથને આપણા ઘરે માગવાનું મન થાય સાહેબ. આ કથા એટલા માટે છે.